સુરતમાં સલાબતપુરા ખાતે ગુલશન અહેમદ ટ્રસ્ટ સંચાલિત નૂરાની મકાતીબ ટ્રસ્ટના હરતા ફરતા ક્લિનિકને આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના વરદ હસ્તે ખુલ્લું મુકાયું છે. આ દવાખાનું સ્લમ વિસ્તારમાં રહેતા દર્દીઓને લાભ આપશે. ઇસ્લામ ધર્મના મહામ પૈગંબર મોહમ્મદ સાહેબના ઉપદેશને અનુસરી સુરતના સલાબતપુરા ખાતે ગુલશન અહેમદ ટ્રસ્ટ સંચાલિત નૂરાની મકાતીબ ટ્રસ્ટે માનવ જલ કલ્યાણ કરવા બીડું ઉઠાવ્યું છે, જેને લઈ સુરત શહેરમાં અનેક રીતે માનવ કલ્યાણકારી સેવાઓ આપી રહી છે. અગાઉ પણ આ સંસ્થા દ્વારા મૃત્યુ પામેલા લોકોને ગુસલ કરવા એક આધુનિક વાહન તૈયાર કર્યું હતું, જેનો લાભ આજે સ્લમ વિસ્તારના લોકો મેળવી રહ્યા છે. સાથે સાથે વર્ષ 2021માં નવસારી સાંસદ સી.આર. પાટીલના હસ્તે હરતું ફરતું દવાખાનું શરૂ કર્યું હતું. ગીચ વસ્તી ધરાવતા સુરત શહેરના સ્લમ વિસ્તારના ગરીબ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી ગુલશન અહેમદ ટ્રસ્ટ સંચાલિત નૂરાની મકાતીબ ટ્રસ્ટે વધુ એક સરાહનીય કાર્ય કર્યું છે. આજે સવારે ગુલશન અહેમદ ટ્રસ્ટ સંચાલિત નૂરાની મકાતીબ ટ્રસ્ટના હરતા ફરતા ક્લિનિકને આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના વરદ હસ્તે ખુલ્લું મુકાયું છે. આ દવાખાનું સ્લમ વિસ્તારમાં રહેતા દર્દીઓને લાભ આપશે.